સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન લોક પુરુષ સંસ્થાને કયો છે એના ભેદ અંગે છે. પરમ કુપોલદેવે વચનામૃત 107માં યુવાઓએ એક કાવ્ય રચ્યું છે. તેમાં લોકનું વર્ણન પુરુષ આકારે છે તે અંગે બોધ કર્યો છે. સંસ્થાન એટલે આકાર. આ લોક પુરુષ આકારે છે. કોઈ પુરુષ બે હાથ કમરે રાખી પગ પોળા કરી ટટ્ટાર ઊભો રહે તે આકારે લોક આવેલો છે. ઢીચણિયું કે માદલ અથવા સહેલાઈથી સમજવા માટે એક ઊંધા ગ્લાસ ઉપર બીજો સવળો ગ્લાસ અને વળી ત્રીજો નાનો ગ્લાસ તેની ઉપર ઊંધો મૂકવામાં આવે અને જે આકાર બને તેવો લોકનો આકાર છે. પિંડે બ્રહ્માંડે એમ જૈનેતર દર્શનનો બોધ છે. એટલે કે જે લોકમાં બ્રહ્માંડમાં છે તે બધું જ તે જ રીતે આ શરીરમાં પણ સ્થિત છે. પણ ચેતનના ગુણ જળમાં આવે ક્યાંથી? આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. કેવળી ભગવંતે આખું બ્રહ્માંડ, યુનિવર્સ કે લોક અને તેની બહાર અનંત અલોક તે વિશે પૂર્ણપણે જાણ્યું અને લંબાણપૂર્વક નિરૂપણ કર્યું છે. ત્રિલોકસાર વગેરે ગ્રંથોમાં વિસ્તૃત વર્ણન મળી આવે છે. આખો લોક 14 રજ્જુ પ્રમાણ છે. એક રજ્જુ એટલે અસંખ્ય યોજન અને એક યોજન એટલે લગભગ 6 માઇલ કહેવાય છે. અહીં પણ અંકન પદ્ધતિમાં ઘણા અભિપ્રાયો મળી આવે છે. આ લોકની ઊંચાઈ 14 રજ્જુ પ્રમાણ છે. ઘનફળ 7નો ઘન એટલે ક્યુબ છે. એટલે કે 343 ઘન રજ્જુ પ્રમાણ છે. આ ગણતરી લોકનો આકાર ધ્યાનમાં લેતા અને વચ્ચે અને ટોચે વિસ્તાર સાંકડો થતો હોવાથી એ રીતે બનવા પામે છે. એ ભૂમિતિ ગણિતને આધારે સમજી શકાય એમ છે. જ્ઞાનીઓએ જાણ્યું, બોધ્યું અને તે માનતા અધ્યાત્મમાં આગળ વધવાનું સરળ બને છે અને દશા વધતા વળી બધું સમજાય એવું છે, સમજાતું જાય છે. પ્રાથમિક ભૂમિકામાં વિશ્વાસ કે પ્રતીતિ કરવી જરૂરની છે. ઉર્ધ્વલોક ઉપરના 7 રજ્જુ પ્રમાણ છે, અધોલોક નીચેના 7 રજ્જુ પ્રમાણ છે અને વચ્ચે મધ્યલોક લોકાકાર પુરુષમાં કમરનો ભાગ તે 1,00,000 યોજન પ્રમાણ ઊંચો ગણાય છે. સામેથી જોતા પહોળો 1 રજ્જુ પ્રમાણ અને આગળ પાછળ એટલે બાજુએથી જોતા 7 રજ્જુ પ્રમાણ છે. મધ્યલોકમાં ઉપર જ્યોતિષક દેવોના આવાસ છે. ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, શનિ, ગુરુ વગેરે જ્યોતિષક દેવોના આવાસોના નામ છે આ બધા. ઉર્ધ્વલોક મધ્યલોક ઉપર 12 દેવલોક વૈમાનિક દેવોના આવાસ છે અને ઉપર પછી ગળું એટલે ગ્રીવા 9 ગ્રેવ્યક દેવોના સ્થાન છે. તેની પણ ઉપર અનુત્તર ચારે દિશાએ એક અને વચમાં એક સરવાર સિદ્ધ વિમાન આવેલા છે. અહીંથી ઉપર 12 યોજનને અંતરે છેક ટોચે એટલે કે સૌથી ઉપર સિદ્ધશિલા કે મુક્તિશિલા આવેલી છે. મનુષ્ય ગતિમાં જ મોક્ષે જઈ શકાય અને અઢી દ્વીપ 45 લાખ યોજન હોવાથી સિદ્ધશિલા પણ 45 લાખ યોજન પ્રમાણ છે. બાજુએથી જોતા તે રેંટિયાની ત્રાગ જેવી કે સ્પિન્ડલ જેવી છે અને બંને છેડે ઘટતા માખીની પાંખ કરતાં પણ પાતળી વર્ણવી છે. જેમ દેવોના ક્ષેત્રો છે તેમ નીચે નારકીના ક્ષેત્રો છે. મેરુના પાયામાં વ્યંટ દેવો છે, તેની નીચે 7 નરકો આ નારકીના ક્ષેત્રો છે. નરક ફક્ત ત્રસ નળીમાં જ છે અને તેની બહાર પણ અધોલોક તો છે જ. જે બધું મળી પુરુષાકારના પગનો ભાગ થયો. અહીં નિગોડ ઠાંસોઠાંસ ભરેલી છે, જે જ્ઞાનીના જ્ઞાનનો વિષય છે. પુરુષ શબ્દ શરીર માટે વપરાય છે અને પુરુષ શબ્દ અધ્યાત્મમાં આત્મા માટે પણ વપરાય છે. જૈન અને જૈનેતર દર્શનમાં જ્યારે આખો લોક પુરુષ સંસ્થાન એટલે કે પુરુષ આકારે છે એમ આત્મા શબ્દને પ્રાધાન્ય આપી ગણવામાં આવે ત્યારે સર્વજ્ઞને સંપૂર્ણ ઉઘાડ થઈ ગયો હોવાથી આરસી ચોખ્ખી થઈ જવાથી સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે અને શુદ્ધાત્મા લોક અલોકના યથાર્થ સ્વરૂપને જેમ છે તેમ જાણે છે. આત્માના પ્રદેશે ઉઘાડ થઈ ગયો હોવાથી જ્ઞાન દર્શન રૂપે જુએ, જાણે અને લોક પુરુષ સંસ્થાને પ્રતિબિંબિત થાય. એટલે લોક પુરુષ આકારે સ્થિત છે એમ અર્થ યથાર્થ બેસે છે. સમજાવવાની આ શૈલી કરી છે. સ્યાદબાદ સમજણ પણ ખરી છે. થોણાવના ભક્ત મુંદાસે 20 વર્ષની ઉંમરે પરમ કૃપાલુના ગુણાનુવાદ કરતા અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું એ પદ રચ્યું. તેમાં લખ્યું, પ્રભુ સ્યાદવા શૈલી તુમ ઘટ મેં. મૂળમાં તો આ જાણીને જીવને એમ સમજાય કે પોતે આ 14 રાજલોકમાં ક્યાં રખડ્યો છે અને રખડપટ્ટી ટળે કઈ રીતે
નિર્વેદ અને સંવેગ જાગે તે આ જાણવાનું ફળ છે. જ્ઞાનનું ફળ વીરતિ છે. સા વિદ્યા યા વિમુક્ત એ. વિદ્યા તેનું નામ જે મુક્ત કરે, બંધનમાંથી છોડે. પોતાના બાંધેલા કર્મ અનુસાર જે અનંતકાળથી રજલા કરે છે તે ભોગ્ય વિશેષના સ્થાનક એ દ્રવ્યનો સ્વભાવ છે. આ ગહન વાત જ્ઞાનીએ બાળજીવને સંક્ષેપે ઉપદેશબોધ તરીકે કહી, જે પરિણમતા આગળ ઉપર સિદ્ધાંતબોધ સહેજમાં પરિણમે એમ વચનામૃત 506માં પરમ કુમારદેવે લંબાણપૂર્વક બોધ્યું છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.